તો કેમ છો મિત્રો? તો સ્વાગત કરું છું મારા નવા બ્લોગમાં। તો ચાલો આજે અમે જાવી છીએ મસ્તરામ ધારા, તો ત્યાંના તમને મંદિરનો વ્યૂઝ બતાડું। તો ચાલો। ભાઈ આપણે હવે પગવા આવ્યા છે, થોડાક જ આગા છે, અમે બધા મંદિર જ છે। હા જો તો ભાઈ આપણે આવી ગયા છે મસ્તરામ ધારા। તો ચાલો આપણે ત્યાં જઈએ। પેલી બાજુ છે મસ્તરામ ધારા છે, જો પેલી બાજુ। તો આપણે ત્યાં જઈએ, તો ચાલો। તો આ જો મસ્તરામનો ઓલો છે મેદાન, એમાં બધું મેદાન છે। સામે બતાવી મંદિર છે, શેનું છે? રામાપીરનું મંદિર છે। હા, એટલામાં ક્યાંક ગુફા પણ આવેલી છે, ત્યાં પણ જાઓ, આપણે બતાડશું બધું। તો પેલી બાજુમાં દરિયો આવ્યા છે, તો ત્યાં પણ જઈશું આપણે। હા દરિયો આપણે અમે જવાનું છે પેલી ઓલે, તો ત્યાં દરિયાનું તમને લોકેશન બતાડશું। સામે બતાવી રામાપીરનું મંદિર છે, બાકી આવો મજા આવે એવું છે। જો સામે મેં બતાવ્યું છે, ટાપુ છે, ટાપુ છે। હા ફાઇનલી આપણે દરિયા પગવા આવ્યા છે, જે પેલું બતાવી દરિયો છે, અંદરના ટાપુ કેવા મસ્ત છે કા? આપણે ત્યાં પણ જઈશું। હા જોવો એનો વ્યૂ જોવો। જો હા મમ્મી મેં બધ નીચે વહી જાઉં। આવો, તમને મજા આવે એવું છે, વાતાવરણ એકદમ વરસાદ આવે એવું થઈ ગયેલું છે। આવો જવો, પેલી બાજુ દરિયો છે, મજા આવી જાય। જો આ એનો વ્યૂઝ છે ભાઈ, આવો પેલી બાજુ બતાવી દરિયો છે, તમે ફોટા બોટા પર લોકેશન કરી શકો છો। હા
બાકી આવવા જેવું છે. સોમાં આમ આવો તમે બહુ જ મજા આવે. જુઓ અમારા મિહિરભાઈ પાછળ તમે જોઈ શકો છો દરિયો અત્યારે કેવો આમ મસ્ત લાગે છે. લાગે ને બહુ મજા આવે. પાછળ ફોટોશૂટ પણ તમે કરી શકો છો. સામે મંદિર પણ છે. આવો જો આ ભાઈને પણ મજા આવશે. આવો બાકી મજા આવે એવું છે ભાઈ. વાતાવરણ એકદમ શાંતિ વાળો અને તમને મજા જાય. જે વચમાં ઓલી નાની નાની ટાપુ જેવું પણ બતાય છે. બાકી ફોટોશૂટ ને એવું કરવાની મજા આવે. જો આ છે ભાઈ મસ્તરામ ધારાનો ખૂબસૂરત નજારો. અહીંયા આવો તમને બહુ જ મજા આવશે. બહુ મસ્ત છે. હે એકવાર આવ્યા રહેતું છે. મજા આવે એવું? હા. ફાઇનલી આપણે ડ્રોન શોટ પણ લેવાના છે. તો વિડીયોમાં બન્યા રહેજો. એના ડ્રોન શોટ પણ આવશે. એ છે પહેલી બાજુ છે એ પણ જશે. ડ્રોન શોટ પણ લઈશું આપણે. તો આપ જોઈ રહ્યા છો કે કેવું સરસ મજાનું વાતાવરણ છે. અહીંયા એકદમ નેચરલ વાતાવરણ છે. આપ જોઈ રહ્યા છો કે વરસાદ આવવાની પણ તૈયારી થઈ ગઈ છે. તો આપણે જે મસ્તરામ ધારા પણ જવાનું છે ઉપરની. તો જોઈ રહ્યા છો સામે પણ એક મંદિર જેવું છે. ચાલો મિહિરભાઈ જાઓ ને. હાલો હાલો ભાઈ તમે હાલો. જોઈ રહ્યો છો દરિયો કેવો સુંદર મજાનો લાગી રહ્યો છે. ચાલો જાઓ ને મિહિરભાઈ. ઓકે. તો જુઓ વાદળ કેવું મસ્ત દેખાય છે. એનું વાતાવરણ કઈ અલગ છે ભાઈ. આવો આવો ક્યારેક ટાઈમ લઈને આવો. તો ડ્રોન ને રિમોટ પણ હવે પેક કરીને હવે જવું છે. તો ચાલો આપણે જઈએ ઉપર. વરસાદ આવવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે ભાઈ. જોઈ રહ્યા છો દરિયો કેવો મસ્ત લાગે છે. સુંદર મજાનો નજારો છે ભાઈ અહીંયા દરિયા કાંઠે. આવો આવો કરે. જોઈ રહ્યા છો વાદળા કાળા ડિબાંગ થઈ ગયા છે. તો ચાલો હવે પણ જઈએ આપણે. ફોટોશૂટ થોડું ઘણું કરી લીધું છે. ડ્રોન શોટ પણ લઈ લીધા છે. સામે દેખાય કેવું મસ્ત વશમાં દરિયાની વશમાં લાગે છે. ચાલો મહેરભાઈ થોડીક ઉતાવળ રાખજો. વરસાદ ઝરમર ઝરમર આવી રહ્યો છે ધીમે ધીમે. તો હવે આપણે ઉપર જઈશું. વાતાવરણ એકદમ નેચરલ લાગે એવું લાગે છે ભાઈ. ડ્રોન શોટ પણ લઈ લીધા છે થોડા. ચાલો મિહિરભાઈ થોડીક ઉતાવળ રાખજો. વરસાદ આવવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. તો બસ થોડી જ ઘણી વારમાં આપણે નીચેનું જે મંદિર છે મેન મસ્તરામ ધારાનું ગેટ છે. તો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે ધીમે ધીમે. આપ જોઈ રહ્યા છો. બાકી આવવા જેવું છે ભાઈ અહીંયા. એકવાર આવો મજા આવે ને. સરસ. મિહિરભાઈ કહે છે મજા આવી ગઈ છે. તો ફાઇનલી આપણે આવી ગયા છીએ તેમના અન્નક્ષેત્રે. આ તેમનો ઓલો છે. આ તેમનું રસોડું છે. આ એનો શેડ છે. તો ચાલો આપણે તે દર્શન. ચાલો સામે બતાવી તેમની સમાધિ છે. તો વિડીયોમાં બનાવી રહેજો. હા
બતાવીશું તો વાંધો નહીં. આ બતાવીએ ને બોલશે સમાધિ સમાધિ. બાપાની હા પંચમુખીમાં બધા શ્રીજીમાં હા આ પેલી બાજુ બતાવી મસ્તરામ બાપાની સમાધિ છે. તો દર્શન કરાવીએ. શ્રી ગોરડિયા પંચમુખી હનુમાનજીનું મંદિર છે પણ ત્યાં. શ્રી ગોરડિયા પંચમુખી હનુમાનજીનું મંદિર. સામે બતાવી મસ્તરામ બાપુની સમાધિ છે. પૂજા કરતા આ હવન કુંડ છે. આ મસ્તરામ બાપાનો ફોટો છે. જે પંચમુખી હનુમાનજીનું મંદિર છે ને. સામે બતાવી સમાધિ છે. તો આવો ભાઈ તમે એકવાર મસ્તરામ ધારો, તમને પણ મજા આવશે. અહીંનો નજારો કંઈ અલગ છે. ચાલો આપણે ઉપર જઈએ. આ શંકર ભગવાનનું મંદિર છે. અત્યારે મસ્તરામ બાપાના નવા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. તે પેલી બાજુ કામ ચાલુ છે. મિત્રો આપણે આ મસ્તરામ ધારાનો બ્લોગ ઉતારી નાખ્યો છે અને નીચે ડ્રોન પણ શૂટ લઈ લીધા છે. તો કેવો તમને લાગ્યો અમારો બ્લોગ? નવા છો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આપણે મળીએ નવા બ્લોગમાં.